શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારા જીવનમાં કોઈ એક ખાસ પુરુષ અથવા સ્ત્રી, પાડોશી હોય કે સંબંધદાર, હંમેશા તમને ધીમે ધીમે અસ્વસ્થ કરતો રહે છે? તમને લાગે છે કે કંઈક ખોટું છે, પરંતુ તમે પકડી શકતા નથી. આજે હું તમને એવી એક આદત વિશે કહીશ જે દરેક ધોકેબાજ, દરેક સ્વાર્થી માણસમાં 100% હોય છે. આ આદત એટલી સૂક્ષ્મ છે અને એટલી ખતરનાક છે કે જો તમે તેને ઓળખી લો તો તમે ક્યારેય કોઈના જાળમાં નહીં ફસાઓ. પરંતુ સાવધાન રહેજો, કારણ કે આજનો આ વિડિયો તમારી વિચારધારાને ઉલટાવી નાખશે. શક્ય છે આ વિડિયો જોયા પછી તમારા આજુબાજુ બેઠેલા કેટલાક લોકોના ચહેરા અચાનક સ્પષ્ટ થઈ જાય, જેના પર તમે અત્યાર સુધી વિશ્વાસ કરતા આવ્યા છો. તો જો તમે સત્ય જાણવાની તૈયારી રાખો છો અને તમારી જિંદગીને ઝેરી લોકોથી બચાવવા માંગો છો, તો આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આવતા 10 મિનિટ તમારી વ્યક્તિગત સુરક્ષા માટે સૌથી મહત્વના 10 મિનિટ સાબિત થઈ શકે છે. ચાલો શરૂ કરીએ ધોકેબાજની સૌથી ખતરનાક આદતથી. જો તમે ઈચ્છો છો કે તમારી જિંદગીમાં ફરી ક્યારેય કોઈ ખોટો માણસ જગ્યા ન બનાવી શકે, તો આ વિડિયોને લાઇક કરો, કમેન્ટમાં લખો, હું પોતાને પસંદ કરું છું, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. માનવી જીવનમાં ઘણું બધું સહન કરી લે છે. ગરીબી સહન કરી લે છે, અસફળતા સહન કરી લે છે, અપમાન પણ સહન કરી લે છે, પરંતુ ધોકો માનવીને અંદરથી તોડી નાખે છે. કારણ કે ધોકો શત્રુ નથી આપતો. ધોકો તો એ જ આપે છે જેને આપણે આપણો માન્યો હોય છે. અને આચાર્ય ચાણક્ય કહે છે, જેને ધોકો ઓળખતા આવડ્યો નથી તે જીવનમાં વારંવાર લૂંટાતો રહેશે. આજની આ કથા, આ નીતિ ફક્ત સાંભળવા માટે નથી, આ તમને બચાવવા માટે છે. આખરે ધોકો હોય છે શું? ધોકો ફક્ત જૂઠું બોલવું નથી. ધોકો ફક્ત પીઠ પાછળ વાર કરવો નથી. ધોકો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારા વિશ્વાસનો ઉપયોગ તમારા જ વિરુદ્ધ કરે. ધોકો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી કમજોરી જાણીને એ જ જગ્યાએ પ્રહાર કરે. ચાણક્ય કહે છે, જ્યાં અતિવિશ્વાસ હોય છે ત્યાં સૌથી પહેલા વિશ્વાસઘાત થાય છે. એક દિવસ ચંદ્રગુપ્ત ઘેરી ચિંતામાં ડૂબેલા આચાર્ય ચાણક્ય પાસે પહોંચ્યા. તેમની આંખોમાં પ્રશ્ન હતો, મનમાં પીડા હતી. તેમણે કહ્યું, ગુરુદેવ, હું દરેકથી સાવધાન રહું છું, છતાં પણ મને ધોકો મળે છે. સેવક, મિત્ર, સંબંધીઓ, અહીં સુધી કે જ્ઞાની લોકો પણ સ્વાર્થ માટે સાથ છોડી દે છે. આખરે આવું કેમ? ચાણક્ય થોડા ક્ષણ મૌન રહ્યા. પછી બોલ્યા, પુત્ર, તમે ધોકાથી નથી હારતા, તમે સમજની અછતથી હારો છો. ધોકેબાજ માણસની પ્રથમ ઓળખ. ચાણક્ય કહે છે, જે માણસ હંમેશા મીઠી વાતો કરે, એ જ સૌપ્રથમ મીઠું ઝેર પીવડાવે છે. ધોકેબાજ માણસ ક્યારેય ખુલ્લેઆમ વિરોધ નહીં કરે. સામે સામે ઘણું સન્માન આપશે, પરંતુ અંદર તમને કમજોર સાબિત કરવાની તૈયારી કરતો રહેશે. તે તમને એટલા આરામમાં મૂકી દેશે કે તમે સાવધાન રહેવું ભૂલી જશો. ધોકાનો પહેલો નિયમ. ચાણક્ય નીતિ કહે છે, અતિ અપનાપણું, અતિ વિશ્વાસ, અતિ વિનમ્રતા, આ ત્રણેય વિનાશનું કારણ બને છે. જે દરેક વાત દરેકને કહી દે છે તે પોતાને નગ્ન કરી દે છે. જે દરેક માણસને પોતાનો માને છે તે સૌ પ્રથમ લૂંટાય છે. સૌથી વધારે ધોકો સંબંધોમાંથી જ મળે છે, કારણ કે ત્યાં જ આપણને લાગે છે આ તો પોતાનો છે. ચાણક્ય કહે છે, લોહીથી જોડાયેલા સંબંધો પણ સ્વાર્થ સામે ઝૂકી જાય છે. સંબંધીઓ તમારી સફળતાથી ખુશ નથી થતા. તેઓ તુલના કરે છે, ઈર્ષા કરે છે, અને તક મળતા તમને પાડવામાં ક્યારેય ચૂકતા નથી. મિત્ર દ્વારા મળેલો ધોકો. મિત્ર એ હોય છે જેના સામે તમે કમજોર બની શકો. અને એ જ કમજોરી જો ખોટા હાથમાં પહોંચી જાય તો એ જ મિત્ર તમારો સૌથી મોટો શત્રુ બની જાય. ચાણક્ય કહે છે, જે મિત્ર તમારા રહસ્યો જાણે છે તેમાં શત્રુ બનવાની ક્ષમતા પણ હોય છે. કાર્યાલય હોય અથવા વ્યાપાર, ધોકો ત્યાં સૌથી વધુ થાય છે જ્યાં ધન અને પદ જોડાયેલું હોય છે. જે માણસ તમારા વિચારો પર સ્મિત કરે છે એ જ તેને ચોરી પણ શકે છે. જે તમારી મહેનતની પ્રશંસા કરે છે એ જ તમારો શ્રેય પણ લઈ શકે છે. સૌથી ખતરનાક ધોકો. પોતે પોતાની સાથે કરેલો ધોકો. ચાણક્ય કહે છે, જે પોતાને ખૂબ સમજદાર માને છે એ જ સૌથી મોટી ભૂલ કરે છે. જ્યારે માણસ વિચારે છે, મને કોઈ ધોકો આપી શકે નહીં, એ જ ક્ષણે તે સૌથી સરળ શિકાર બની જાય છે. ધોકો વારંવાર કેમ મળે છે? કારણ કે આપણે સંકેતોને અવગણીએ છીએ. આપણે સત્ય જોવા માંગતા નથી.
આપણે ભાવનાઓથી નિર્ણય કરીએ છીએ. ચાણક્ય કહે છે, ભાવનાથી લેવાયેલો નિર્ણય અક્સર પછતાવામાં બદલાય છે. ધોકાથી બચવાની ચાણક્ય નીતિઓ. સીમાઓ બનાવો. દરેકને બધું ન બતાવો. ઓછું બોલો. જેટલું જરૂરી હોય એટલું જ. દરેક મદદ કરનાર મિત્ર નથી હોતો. કેટલાક લોકો મદદના બહાને ઋણ બનાવે છે. પ્રશંસાથી સાવધાન રહો. અતિ પ્રશંસા છુપાયેલો સ્વાર્થ હોય છે. ગુસ્સામાં નિર્ણય ન લો. ગુસ્સામાં બુદ્ધિ બંધ થઈ જાય છે. રહસ્યો થોડા લોકો સુધી જ રાખો, અને તેમને પણ પૂરા નહીં. પોતાને મહત્વપૂર્ણ સમજો. જો તમે કમજોર દેખાશો તો દુનિયા તમને કચડી નાખશે. ચાણક્ય કહે છે, ધોકો આપનાર માણસ એક વખત જીતે છે, પરંતુ સાવધાન માણસ હંમેશા સુરક્ષિત રહે છે. જે માણસ ધોકામાંથી શીખી જાય છે તે ફરી ક્યારેય તૂટતો નથી, અને જે દરેક વખત ભાવનામાં વહે છે તે જીવનભર લૂંટાતો રહે છે. જો આ વિડિયોએ તમને ક્યાંક ને ક્યાંક જાગૃત કર્યો હોય તો લાઇક કરો, કમેન્ટમાં લખો, હું સાવધાન રહીશ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આગળની નીતિ હજી વધુ કડવી અને એટલી જ જરૂરી છે. જો તમે એવું માનો છો કે ધોકો ફક્ત કમજોર લોકોને જ મળે છે, તો તમે ખૂબ મોટી ભૂલ કરો છો. ધોકો બુદ્ધિશાળીઓને પણ મળે છે. ધોકો અનુભવ ધરાવનારને પણ મળે છે. ધોકો રાજાઓને પણ મળ્યો છે. અને એ જ કારણે આચાર્ય ચાણક્યએ કહ્યું હતું, ધોકો મૂર્ખતાથી નથી મળતો, ધોકો અસાવધાનીથી મળે છે. ધોકો આપનાર માણસ સૌપ્રથમ શું કરે છે? ધોકો આપનાર સીધો વાર નથી કરતો. તે પહેલાં તમારો વિશ્વાસ જીતે છે, તમારી આદતો સમજે છે, તમારી કમજોરીઓ નોંધે છે, અને પછી એ જ સમયે પ્રહાર કરે છે જ્યારે તમે સૌથી વધુ નિશ્ચિંત હો. ચાણક્ય કહે છે, શત્રુ એ જ સૌથી ખતરનાક છે જે મિત્રનું વેશ ધારણ કરે. જો કોઈ માણસ તમારી દરેક વાતમાં જરૂર કરતાં વધુ સંમતિ આપે, તમારા વિરુદ્ધ ક્યારેય બોલે નહીં, પરંતુ બીજા સામે તમને ઉશ્કેરે અને તમને એ લાગણી અપાવે કે તમારા વગર તેનું કંઈ નથી, તો સમજી જજો, આ ભાવનાત્મક જાળ છે. ધોકો ઘણીવાર ભાવનાના રસ્તે આવે છે. ઘણા લોકો ધોકો એટલા માટે ખાય છે કારણ કે તેઓ ખૂબ સારા હોય છે. તેઓ વિચારે છે, અરે બિચારો છે, અરે મજબૂરી હશે, અરે ભૂલથી થયું હશે. ચાણક્ય સ્પષ્ટ કહે છે, દયા જો વિવેક વિના હોય તો તે આત્મઘાત બની જાય છે. દરેક રડતો માણસ પીડિત નથી હોતો. કેટલાક લોકો રડવાને પણ હથિયાર બનાવી લે છે. જ્યારે ધોકો ધીમે ધીમે આપવામાં આવે, સૌથી ખતરનાક ધોકો એ નથી જે એક જ વખતમાં થઈ જાય. સૌથી ખતરનાક ધોકો એ હોય છે જે ધીમે ધીમે થાય. પહેલાં નાની વાત છુપાવવામાં આવે છે, પછી અડધું સત્ય કહેવાય છે, પછી સંપૂર્ણ જુઠ્ઠું સામાન્ય લાગવા લાગે છે, અને ત્યાં સુધીમાં તમારી વિચારધારા બદલી ચૂકી હોય છે. ચાણક્ય કહે છે, જે માણસ તમારી વિચારધારાને નિયંત્રિત કરી લે તે તમારું ભવિષ્ય પણ નિયંત્રિત કરી શકે છે. ધોકો અને શક્તિની રમત. જ્યાં શક્તિ હોય છે ત્યાં ધોકો ફૂલે ફલે છે. પદ, ધન, સન્માન. જે લોકો તમે કશું નહોતા ત્યારે તમારા સાથે હતા તેઓ પણ બદલાઈ શકે છે. અને જે લોકો તમે ઉપર ચઢવા લાગ્યા પછી જોડાયા, એ જ સૌથી ખતરનાક હોય છે. ધોકો કેમ? સૌથી વધારે પોતાના લોકો આપે છે. કારણ કે બહારના લોકોને અમે મર્યાદિત માહિતી આપીએ છીએ, પોતાનાને બધું આપી દઈએ છીએ, અને એ જ સૌથી મોટી ભૂલ છે. ચાણક્ય કહે છે, પોતાના અને પરાયાના વચ્ચેનો ફરક ભાવનાથી નહીં, વર્તનથી કરવો જોઈએ. ધોકા પછી માનવી તૂટી કેમ જાય છે? કારણ કે ધોકો ફક્ત નુકસાન નથી કરતો. ધોકો આત્મવિશ્વાસ તોડી નાખે છે. લોકો પરનો વિશ્વાસ ખત્મ કરી દે છે. માનવીને મૌન અને કઠોર બનાવી દે છે. પરંતુ ચાણક્ય કહે છે, જે તૂટી ગયા પછી શીખી જાય છે તે પહેલાંથી વધુ શક્તિશાળી બની જાય છે. ધોકામાંથી બહાર આવવાની ચાણક્ય નીતિ. પોતાને દોષ ના આપો. ધોકો તમારી ભલમનસકતા નથી, બીજાની નીચતા દર્શાવે છે. તુરંત પ્રતિક્રિયા ના આપો. શાંત બુદ્ધિ સૌથી મોટું હથિયાર છે. પાઠ લો, બદલો નહીં. બદલો તમને નીચે ખેંચે છે. પાઠ તમને ઉપર ઉઠાવે છે. સીમાઓને હજી કડક બનાવો. દરેકને નજીક ના આવવા દો. સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે, ધોકો ખાધા પછી લોકો બે અતિરેક પર જઈ પડે છે. અથવા તો બધા પર શંકા કરવા લાગે છે, અથવા તો એ જ ભૂલ ફરી ફરી કરે છે. ચાણક્ય કહે છે, સંતુલન ગુમાવનાર માણસ બંને સ્થિતિમાં હારે છે. ધોકો તમને કમજોર બનાવવા નથી આવતો. ધોકો તમને સમજદાર બનાવવા આવે છે.
જો તમે ધોકાને ફક્ત પીડા માની તો તમે હારી ગયા. જો તમે ધોકાને શિક્ષા બનાવી તો તમને કોઈ રોકી શકશે નહીં. જો તમને પણ ક્યારે તમારા પોતાના માણસ તરફથી ધોકો મળ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં લખો હું શીખી ગયો છું અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આગળ અમે વાત કરવા જઈ રહ્યા છીએ ધોકો આપનારને ઓળખવાની સૌથી ગુપ્ત અને સૌથી ખતરનાક ચાણક્ય તકનીક વિશે. જો હું તમને કહું ધોકેબાજ ક્યારેય અચાનક પકડાતો નથી, તે પહેલાં તમારા સામે એક આદર્શ માણસ બનીને આવે છે અને એ જ ક્ષણથી તે સૌથી વધુ ખતરનાક બની જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે, જે માણસ ખૂબ ઝડપથી પોતાનો બની જાય તે લાંબા સમય સુધી પોતાનો રહેતો નથી. પ્રથમ ગુપ્ત તકનીક સમયની કસોટી. ચાણક્ય કહે છે, કોઈ માણસને ઓળખવો હોય તો તેને શબ્દોથી નહીં, સમયથી પરખો. જ્યારે તમે કમજોર હો, જ્યારે તમારી પાસે આપવા જેવું કશું ન હોય, જ્યારે તમે આગળ નહીં પાછળ ચાલી રહ્યા હો, જો ત્યારે પણ તે એ જ રીતે રહે તો સમજી લો તે સાચો છે. જે માણસ ફક્ત તમારી તાકાતમાં તમારા સાથે રહે તે અવસરવાદી છે. બીજી તકનીક મર્યાદિત માહિતીની કસોટી. ધોકેબાજ માહિતીનો ભૂખ્યો હોય છે. તે વારંવાર પૂછશે, આગળ શું કરવાની યોજના છે, કેટલું કમાઈ રહ્યા છો, કોની સાથે વાત થાય છે. ચાણક્ય કહે છે, જે માણસ દરેક વાત જાણવા માગે તે દરેક વાત લાયક નથી હોતો. જાણબૂજીને કેટલીક વાતો છુપાવો. જો તે બેચેન થઈ જાય તો સમજી લો નિયત સાફ નથી. ત્રીજી અને ચોથી તકનીક દુઃખ વહેંચવાની કસોટી. તમારું બહુ મોટું દુઃખ ક્યારેય તરત ન વહેંચો. પહેલાં નાનું દુઃખ વહેંચો. જુઓ તે તેને સંભાળી રાખે છે અથવા બીજાઓ સુધી પહોંચાડી દે છે. ચાણક્ય કહે છે, જે તમારું દુઃખ પ્રચાર બનાવી દે તે તમારો શત્રુ છે. પાંચમી તકનીક સ્વાર્થની ઓળખ. ધોકેબાજ હંમેશા લેવડદેવડમાં રહે છે. તે મદદ કરશે પણ બદલામાં ઋણ બનાવી દેશે. તે ઉપકાર યાદ અપાવશે. ચાણક્ય કહે છે, સાચી મદદ ક્યારેય હિસાબ નથી રાખતી. છઠ્ઠી તકનીક ગુસ્સો દેખાડીને જુઓ. ધોકેબાજ ત્યાં સુધી સારો રહે છે જ્યાં સુધી તમારાથી ફાયદો થાય. એક વખત તેના સામે ના કહો અથવા સીમા ખેંચો. જો તે તાણા મારવા લાગે, ભાવનાત્મક બ્લેકમેલ કરે, પોતાને પીડિત બતાવે તો સમજી લો આ જ તેનું સાચું ચહેરો છે. સાતમી તકનીક ગોપનીયતાની કસોટી. એક નાની નિર્થક વાત તેની સાથે વહેંચો. જો એ જ વાત તમને બીજાના મોઢેથી સાંભળવા મળે તો નિર્ણય થઈ ગયો. ચાણક્ય કહે છે, જે રહસ્ય રાખી ન શકે તે સંબંધ રાખવા લાયક નથી. ધોકેબાજની સૌથી ખતરનાક આદત. તે પોતાને ખૂબ જ નૈતિક બતાવે છે. વારંવાર કહેશે, હું ક્યારેય ધોકો આપતો નથી, મને ગદ્દારી પસંદ નથી, મારું દિલ બહુ સાફ છે. ચાણક્ય કહે છે, જે માણસ વારંવાર પોતાની સચ્ચાઈ સાબિત કરે તે ઘણીવાર સૌથી મોટો જુઠ્ઠો હોય છે. ધોકાથી સુરક્ષિત રહેવાનો અંતિમ મંત્ર. ઓછું બોલો, ધ્યાનથી જુઓ, ધીમે વિશ્વાસ કરો. દરેક સ્મિત મિત્ર નથી, દરેક આંસુ સાચા નથી. ચાણક્ય કહે છે, સાવધાન માણસ ઓછો લૂંટાય છે. ધોકેબાજ હંમેશા તમને પાળવા નથી આવતો. તે પહેલાં તમારા બરાબર આવે છે, પછી તમારા ઉપર ચઢે છે, અને જ્યારે તમે નીચે જુઓ છો ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે ઓળખો, પરખો અને ત્યાર પછી જ નજીક આવવા દો. જો તમે ઈચ્છો છો કે કોઈ તમારા વિશ્વાસનો ખોટો ફાયદો ન ઉઠાવી શકે તો આ વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં લખો હું હવે સાવધાન છું. જો તમે ઈચ્છો છો કે ભાગ 2 જલ્દી આવે જ્યાં આપણે વાત કરીશું ધોકેબાજને કોઈ ડ્રામા વગર જીવનમાંથી કાઢવાની સાચી રીતો વિશે, તો નીચે કમેન્ટમાં ભાગ 2 જોઈએ એવું લખીને જણાવો. અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં, જેથી જ્યારે પણ ભાગ 2 આવે તે સીધો તમારી સુધી પહોંચે.